વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજે આપણે યુનિટ 8ના ચેપ્ટર નંબર 9 અને 10 બંનેનો અભ્યાસ નીટ માટે કરશું. તો તૈયાર છો ને મિત્રો? પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન તમારું ચેપ્ટર નંબર 9, એના અંદર શું પૂછાશે અને કેવી રીતે આપણે તૈયારી કરશું એના વિશે આજે આપણે થોડું ડિટેલમાં સમજશું અને પછી ક્વેશ્ચન આન્સર જોશું. પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન NCERT બુક પ્રમાણે ધોરણ 12, ગુજરાત બોર્ડ પ્રમાણે ધોરણ 11નું 9મું પાઠ છે. પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન, સ્ટ્રેટેજીસ ફોર એન્હેન્સમેન્ટ ઇન ફૂડ પ્રોડક્શન. પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન. પ્રાણીઓ અને વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ માનવ ઉત્ક્રાંતિ જેટલો પ્રાચીન છે. હજારો વર્ષો પૂર્વે કૃષિની શરૂઆત થઈ અને તે જ સમયે પશુપાલન પણ શરૂ થયું, જે ખોરાકના વધુ ઉત્પાદનમાં ઉપયોગી થયું. આ પ્રકારની જીવનશૈલીઓમાં સમયે સમયે વિવિધતા અને પ્રગતિ થઈ છે. હાલમાં પશુપાલનમાં ડેરી વ્યવસાય, મરઘાપાલન, મધમાખી ઉછેર, મત્સ્ય ઉદ્યોગ વગેરે અને વનસ્પતિ સંવર્ધનમાં સંવર્ધનની વિવિધ પદ્ધતિઓ જેવી કે બાયોફોર્ટિફિકેશન અને પેશી સંવર્ધન અગત્યના છે. આ આધુનિક પદ્ધતિના ઉપયોગમાં આપણે જુદું જુદું ગુણવત્તાવાળી રોગમુક્ત વનસ્પતિઓ અને પ્રાણીઓ પેદા કેવી રીતે કરવી એ તમારે શીખવાનું બને છે. પશુપાલન હાલના સંજોગોમાં એક અગત્યના વ્યવસાય તરીકે વિકસેલ છે, જેમાં ડેરી વ્યવસાય ગુજરાતમાં પણ ખૂબ વિકસ્યો છે, જ્યારે કે મરઘાપાલન અને મધમાખી ઉછેર આપણા વિસ્તારમાં બહુ પ્રચલિત નથી, પરંતુ મત્સ્ય ઉદ્યોગ દરિયાઈ વિસ્તારોમાં સારી રીતે વિકસેલ છે, જેના પાયામાં આપણો 1640 કિલોમીટરનો દરિયા કિનારો છે. પ્રાણી અને વનસ્પતિ સંવર્ધનની વિવિધ પદ્ધતિઓ દ્વારા સુધારેલી જાતો મેળવી શકાય છે. હવે પહેલો ક્વેશ્ચન સમજીએ. ઇફ યોર ફેમિલી ઓન એ ડેરી ફાર્મ, વોટ મેઝર્સ વુડ યુ અંડરટેક ટુ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ મિલ્ક પ્રોડક્શન? તમારા ઘરની જો એક ડેરી બનાવવામાં, ડેરી ફાર્મ તમે ચાલુ કરવા માગતા હોય તો એના અંદર તમારે શું જોવું પડે કે સારી ક્વોલિટીનું દૂધ તમે મેળવી શકો, દૂધ ઉત્પાદન પણ સારું હોય, તમારે અર્થોપાર્જન પણ સારું મળે. તો આપણે કયા કયા મેઝર લેવા જોઈએ? તમારે સૌથી પહેલાં તો સિલેક્શન ઓફ ગુડ ક્વોલિટી બ્રીડ્સ વિથ હાઈ મિલ્ક યીલ્ડિંગ પોટેન્શિયલ. તમે બ્રીડ્સ, જે પ્રાણીઓની પસંદગી કરશો એ પ્રાણીઓ કેવા હોવા જોઈએ? તો ગુડ ક્વોલિટી. ગીર ગાયો છે એ દૂધ માટે છે એ વખણાય છે. સારામાં સારી ક્વોલિટીનું દૂધ જો આપતું હોય તો એમાં ગીર ગાય આવે. અને સારી ખેતી માટે તમારે બળદ જોતા હોય તો કાંકરેજ બળદ છે એ વખણાય છે. તો સિલેક્શન ઓફ ગુડ ક્વોલિટી બ્રીડ્સ વિથ હાઈ મિલ્ક યીલ્ડિંગ પોટેન્શિયલ, સારામાં સારું દૂધ ઉત્પાદન છે એ આપણને શુદ્ધ જાતિની ગીર ગાય છે એ આપી શકે છે. પ્રોપર ફીડિંગ ઓફ કેટલ. હવે આપણે સારું દૂધ જોઈ, ગુણવત્તાયુક્ત દૂધ જોતું હોય તો પ્રોપર ફીડિંગ ઓફ કેટલ. તમે ઢોરને શું ખાવા આપો છો એ પણ દૂધ ઉપર અસર કરે છે. સારી ક્વોલિટીનું એને તમે ઘાસચારો તો આપો જ છો, પણ સાથે સાથે એને ખાણ પણ આપવું પડે છે, બરાબર? અલગ અલગ જાતની પાપડીઓ છે કે જે દૂધમાં સારો વધારો અને દૂધને જાડું બનાવવામાં પણ મદદરૂપ થાય છે. કપાસિયાનો ખોળ આવે છે, એની પાપડીઓ આવે છે, રાજદાણ આવે છે અને ટોપરાનું પણ આવે છે. તો જે ઢોર છે એ ટોપરાનું આવી પાપડીને એવું ખાતું હશે તો એનું દૂધ છે એ સારી ક્વોલિટીનું હશે. એમાં ઘીનું પ્રોડક્શન પણ વધારે થાય, બરાબર? ફેટ, ચરબી વધારે દૂધમાં જોવા મળે. તો આવી રીતે આપણે એને સારો ખોરાક આપીએ. સારી ક્વોલિટીનું ઢોર તમે પસંદ કર્યું છે, સિલેક્શન સારી ક્વોલિટીનું છે, પણ સાથે સાથે એનો ખોરાક પણ સારો હોય તો આપણને યોગ્ય પરિણામ મળે છે. ક્લીનલીનેસ, ચોખ્ખાઈ પણ હોવી જોઈએ. તમે જ્યાં ઢોરને રાખો છો, આ જગ્યા કેટલ જ્યાં રહે છે એ જગ્યા ચોખ્ખી નહીં હોય તો એને અલગ અલગ પ્રકારના ઇન્ફેક્શન લાગી શકે છે. તો આ ઇન્ફેક્શન અને રોગવાળું કોઈ પણ પ્રાણી હશે તો એ સારી ક્વોલિટીમાં દૂધ ઉત્પાદન કરી શકશે નહીં. એટલે રોગમુક્ત, જંતુમુક્ત વાતાવરણમાં રહેતું હોય એવું જે ક્વોલિટીવાળું જગ્યા
માં રહેતું પ્રાણી છે એ વધારે સારી રીતે આપણને દૂધ પ્રોડક્શન કરી શકે. ડિઝીઝ રેઝિસ્ટન્સ બ્રીડ્સ તમે કેવી પસંદ કરશો? તો એ પણ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી હોય એવી જ જાતિ આપણે પસંદ કરવી જોઈએ, જેથી કરીને એ રોગનો સામનો પણ કરી શકે છે. ઇન્ડિયન જે આપણી છે શુદ્ધ ગીર ગાય, તો આ ગાય છે તો એને કોઈ પણ પ્રકારનું ટેમ્પરેચર, ધારો કે આપણે ટેમ્પરેચર અહીંયા તો વધારે હોય છે, તો જર્સી ગાયની કમ્પેરિઝનમાં આપણી ગીર ગાય છે ટેમ્પરેચર પણ સહન કરી શકે, ઈંતળી બગાઈના હુમલાઓને પણ સહન કરી શકે છે. એ બધું આપણી જે શુદ્ધ જાતો છે એમાં આવું આપણે મેળવી શકીએ છીએ. જર્સી ગાયને ટેમ્પરેચર માટે એને પંખા અને બધી જ ફેસિલિટી તમારે આપવી પડે છે. ગરમ વાતાવરણમાં એનું દૂધ પ્રોડક્શન છે એ ઘટી જતું હોય, જીવજંતુઓ જો હોય તો એવું જ્યારે એને હુમલાઓ થતા હોય ઈંતળી બગાઈના, તો એમાં પણ એનું દૂધ પ્રોડક્શન ઘટી જાય. તો આપણી છે એ ડિઝીઝ રેસિસ્ટન્સ બ્રીડ છે, બરાબર, આપણી શુદ્ધ જાતો છે ગીર ગાય કે જે શુદ્ધ છે. રેગ્યુલર વિઝિટ્સ બાય વેટનરી ડૉક્ટર્સ, અને સાથે સાથે ડૉક્ટર્સની પણ રેગ્યુલર વિઝિટ થતી હોય તો કોઈ પણ પ્રાણી છે એને જ્યારે રોગ થાય તો તાત્કાલિક સારવાર મળી ગઈ હોય. પ્રાણીઓમાં ગળસૂંઢો રોગ છે, ગળામાં ખાસ કરીને ગાયમાં જોવા મળે છે કે ગળામાં ગળસૂંઢો રોગ હોય તો એને હિસાબે આપણે જો એનું દૂધ પીએ તો આપણને પણ એમાં ટીબીની ગાંઠો, ટીબીના જંતુઓ અંદર થતા હોય તો આપણને પણ એ દૂધ પીને ટીબી થઈ શકે છે. એટલે આવી રીતે પ્રાણીઓને પણ આપણે સારી રીતે તરત જ ડૉક્ટરની સારવાર મળી જાય તો એ રોગમુક્ત થાય અને સારી ક્વોલિટીનું દૂધ આપણને મળી શકે છે. Which part of the plant is best suited for making virus-free plant and why? તો એમ કહે છે કે which part of the plant is best suited for making virus-free plant, આપણે વાયરસ ફ્રી પ્લાન્ટ બનાવવું છે તો એનો કયો પાર્ટ છે એ સુટેબલ છે? તો એના અંદર તમે જોશો કે એપિકલ એન્ડ એક્ઝિલરી મેરિસ્ટેમ્સ આર બેસ્ટ suited as they mostly remain virus free even if the plant is infected. પ્લાન્ટ જો ઇન્ફેક્ટેડ હોય તો એના અંદર એની એપિકલ જે છે એટલે કે સૌથી ઉપર અને એક્ઝિલરી બર્ડ્સ, બરાબર છે. એપિકલ એટલે કે ઉપરનું જે એપિકલ શૂટ્સ એટલે ઉપરનો પોર્શન, એક્ઝિલરી એટલે એની બાજુમાંથી જે બ્રાન્ચીસ નીકળતી હોય એ પોર્શન. તો આ પોર્શન છે એ પ્લાન્ટ્સ ઇન્ફેક્ટેડ હોય તો પણ આ પોર્શન છે એ કેવો હશે? એ વાયરસ ફ્રી હશે. તો આપણે એને સિલેક્ટ કરવો જોઈએ. ટિશ્યુ કલ્ચર યુઝિંગ ડિઝીઝ ફ્રી મેરિસ્ટેમ્સ ગિવન રાઇઝ ટુ હેલ્ધી પ્લાન્ટ્સ એન્ડ નોટ ડિઝીઝડ વન્સ. એટલે ટિશ્યુ કલ્ચરથી આપણે આવું વાયરસ ફ્રી પ્લાન્ટ્સ મેળવી શકીએ છીએ, હેલ્ધી પ્લાન્ટ્સ મેળવી શકીએ છીએ. વોટ ઇઝ ધ મેજર એડવાન્ટેજ ઓફ પ્રોડ્યુસિંગ પ્લાન્ટ્સ બાય માઇક્રોપ્રોપેગેશન? માઇક્રોપ્રોપેગેશનથી તમે પ્લાન્ટ પ્રોડ્યુસ કર્યો છે, ઉત્પન્ન કર્યું છે, તો તમને મેજર એડવાન્ટેજ શું છે, એનાથી તમને શું ફાયદો મળે છે? તો એનાથી પણ આપણે રોગમુક્ત જાતો મેળવી શકીએ છીએ. લાર્જ નંબર ઓફ પ્લાન્ટ્સ કેન બી પ્રોડ્યુસ્ડ ઇન લેસર ટાઈમ. ટૂંક સમયની અંદર તમે લાર્જ નંબર ઓફ પ્લાન્ટ્સ, ઘણા બધા પ્લાન્ટ છે એ મેળવી શકો છો. લેબોરેટરી કન્ડિશનની અંદર તમે આવી રીતના લાર્જ ક્વોન્ટિટીમાં પ્લાન્ટ્સ પ્રોડક્શન છે એ કરી શકો છો. હેલ્ધી પ્લાન્ટ્સ કેન બી રિકવર્ડ ફ્રોમ ડિઝીઝ પ્લાન્ટ્સ. એટલે આપણે હેલ્ધી ડિઝીઝ પ્લાન્ટ્સ હોય એમાંથી હેલ્ધી પ્લાન્ટ્સ પણ આપણે મેળવી શકીએ છીએ. જીનેટિકલી આઇડેન્ટિકલ પ્લાન્ટ્સ કેન બી પ્રોડ્યુસ્ડ. જીનેટિકલી આઇડેન્ટિકલ એટલે કે જનનિક રીતે યોગ્ય જાતો, સારી જાતો છે એવી પણ આપણે એમાંથી મેળવી શકીએ છીએ. Find out what the various components of the medium used for propagation of an explant in vitro are. વિટ્રો એટલે કે તમે ટેસ્ટ ટ્યુબમાં જે બનાવો છો એવી વસ્તુ. વાયવો એટલે કે કોઈ શરીરની અંદર બનતું હોય છે. આપણે તો અહીંયા ટિશ્યુ કલ્ચરની વાત કરીએ છીએ. તો find out what the various components of the medium used for propagation. પ્રોપેગેશન માટે કયું મીડિયમ યુઝ કરવામાં આવે છે? સોર્સ ઓફ કાર્બન, સુક્રોઝવાળું મીડિયમ હોય છે. વિટામિન્સ, એમિનો એસિડ્સ, ઇનઓર્ગેનિક સોલ્સ, ગ્રોથ હોર્મોન્સ લાઇક ઓક્સિન્સ એન્ડ સાઇટોકાઇનિન્સ. આ પણ એની અંદર વાપરવામાં આવે છે. શેના અંદર? તો કે મીડિયમ જે આપણે યુઝ કરીએ છીએ, વેરિયસ કમ્પોનન્ટ્સ ઓફ મીડિયમ કે જેના અંદર આપણે પ્લાન્ટ્સ પ્રોપેગેશન ઓફ ધ એક્સપ્લાન્ટ ઇન વિટ્રો આપણે જે ઉત્પન્ન કરીએ છીએ એના માટે આટલા મીડિયમ છે એ આપણે જરૂરી બને છે.
Name the methods employed in animal breeding according to you. Which of the methods is best? Why? તો હવે આપણે મેથડ જોઈએ. બે મેથડ છે, એક તો નેચરલ મેથડ્સ અને બીજી છે આર્ટિફિશિયલ મેથડ. તો મેથડ્સ એમ્પ્લોયડ ઇન એનિમલ બ્રીડિંગ એટલે કે પ્રાણીઓનું જે આપણે સંકરણ કરતા હોઈએ છીએ, તો એના અંદર આપણે કઈ એમાં મેથડ યુઝ કરી શકીએ છીએ. તો નેચરલ મેથડ્સ ઇન બ્રીડિંગ, તો મેટિંગ બિટવીન એનિમલ્સ ઓફ સેમ બ્રીડની જાતિઓ વચ્ચે મેટિંગ કરવામાં આવે છે, એને ઇન બ્રીડિંગ કહેવાય. આઉટ ક્રોસિંગ, એનિમલ્સ ફ્રોમ સેમ બ્રીડ વિથ નો કોમન એન્સેસ્ટર્સ આર મેટ્સ. કોમન એન્સેસ્ટર્સ એટલે કે એના પૂર્વજો સેમ નથી, એક જ ગાય અથવા તો એક જ એના પિતૃ છે, એમાંના જે વંશ છે એના વચ્ચે મેટિંગ કરવામાં આવે તો એને ઇનબ્રીડિંગ કહેવાય. આઉટ ક્રોસિંગનો મતલબ શું છે? તો કે એના પૂર્વજો છે, માતા પિતા છે સેમ નથી, જે સંતતિ છે એના પૂર્વજો છે એ અલગ છે, તો એને આઉટ ક્રોસિંગ કહેવાય છે. ક્રોસ બ્રીડિંગ, એન્સેસ્ટર્સ આર મેટ, એનિમલ્સ ફ્રોમ સેમ બ્રીડ્સ વિથ નો કોમન એન્સેસ્ટર્સ આર મેટ, તો એને આઉટ ક્રોસિંગ કહેવાય. ક્રોસ બ્રીડિંગ કોને કહે છે? તો કે એનિમલ્સ વિથ ડિફરન્ટ બ્રીડ્સ આર મેટેડ, ડિફરન્ટ બ્રીડ્સના હોય એને જો મેટિંગ કરાવવામાં આવે તો એને ક્રોસ બ્રીડિંગ કહેવામાં આવે છે. ઇન્ટરસ્પેસિફિક હાઇબ્રિડાઇઝેશન, એનિમલ્સ વિથ ડિફરન્ટ સ્પીસીઝ આર મેટેડ, તો એને ઇન્ટરસ્પીસીઝ હાઇબ્રિડાઇઝેશન કહેવામાં આવે છે કે સંકરણ પ્રકાર એક પ્રકારનું. આર્ટિફિશિયલ મેથડ, પહેલું આપણે જોયું એ બધી નેચરલ મેથડ જોઈ. હવે આર્ટિફિશિયલ મેથડની અંદર શું છે? તો જ્યારે આપણને મેલ એનિમલ છે એ ન મળતું હોય અને પ્રાણીઓ માટે સંવર્ધન કરાવવું જરૂરી હોય અને એ નથી મળતું, તો એ ઇન્જેક્શનથી આર્ટિફિશિયલી ઇન્જેક્શન થી આપણે સિમેન છે એની અંદર દાખલ કરી અને બ્રીડ કરાવવામાં આવે છે. સિમેન ફ્રોમ મેલ ઇન્જેક્ટેડ ઇન્ટુ ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેક, તો આમાં ઇન્જેક્શન આપવામાં આવે છે. સિમેન છે ઇન્જેક્શન દ્વારા ફિમેલ જે એનિમલ છે એના અંદર રિપ્રોડક્ટિવ ટ્રેકની અંદર મૂકી દેવામાં આવે છે, જેથી કરીને એનું આર્ટિફિશિયલ બ્રીડિંગ થઈ જાય. પછી મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટેકનોલોજી, આ પણ એક યુઝ કરવામાં આવે છે. ફિમેલ ઇઝ ગિવન હોર્મોન્સ ફોર સુપર ઓવ્યુલેશન, એટલે જ્યારે પણ નેચરલી પ્રોસેસથી ન થતું હોય, બરાબર છે, બચ્ચું બનતું ન હોય નેચરલ પ્રોસેસથી, તો પછી ફિમેલને આવા હોર્મોન્સનું પણ ઇન્જેક્શન આપવામાં આવે છે, જેનાથી શું થાય છે? તો કે સુપર ઓવ્યુલેશન છે એ ટેક પ્લેસ. હવે આપણે એના લગતા પ્રશ્નો જોશું. કૃષિ બાયોટેકનોલોજી સાથે સંકળાયેલી મુખ્ય પદ્ધતિ કઈ છે? તો કે પેશી સંવર્ધન. આ પ્રશ્નો તમને પીએમટીમાં પૂછાઈ ગયેલા છે. કેલસ સંવર્ધનમાં મૂળ નીચે આપેલ પૈકી શેના દ્વારા વૃદ્ધિ પામે છે? કેલસ સંવર્ધન છે એ ટીશ્યુ કલ્ચરમાં આવે છે કે જેમાં સેલનો જથ્થો બનતો હોય એને આપણે કેલસ તરીકે ઓળખીએ છીએ. તો આ કેલસ સંવર્ધનમાં કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. તો ઓક્સિજન, સાઇટોકાઇનિન, જિબ્રાલિન અને ઇથિલિન, તો આના અંદર કેલસ સંવર્ધનમાં મૂળ નીચે આપેલ પૈકી શેના દ્વારા વૃદ્ધિ પામે છે? તો એને કેલસ સંવર્ધનમાં ઓક્સિજન ખાસ જરૂરી જોવા મળ્યો છે. બાકીના બધા છે ગ્રોથ હોર્મોન તમને આપ્યા છે. કેલસ અને સસ્પેન્શન બંનેમાં સામાન્ય રીતે વપરાતો ઓક્સિન એ શું છે? તો ઓક્સિન છે એક પ્રકારનું ગ્રોથ હોર્મોન છે. ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ એનું નામ આપવામાં આવેલ છે અહીંયા. ખચ્ચર એ કોની નીપજ છે? ખચ્ચર છે એ આંતરજાતીય સંકરણની નીપજ છે. આપણે આગળ જરા કોન્સેપ્ટ સમજી ગયા છીએ કે આંતરજાતીય કેવી રીતે બને છે, કે આંતરજાતીય કેવી રીતે છે, ઇનબ્રીડિંગ, ઇન્ટરબ્રીડિંગ જે આપણે જોઈ ગયા છે એને લગતો જ પ્રશ્ન અહીંયા પૂછેલો છે. એટલે જ વિદ્યાર્થી મિત્રો ખાસ તમને એક અગત્યની સલાહ કે સૂચન જે કહીએ છીએ કે સૌથી પહેલાં તમે ક્વેશ્ચન સોલ્વ કરવા જાઓ છો એ પહેલાં હંમેશા એનસીઈઆરટીની બુક જે છે આ બુકને બરાબર રિફર કરો, બરાબર સમજો, બુકના કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ જાય પછી જ ક્વેશ્ચન આન્સર સોલ્વ કરો. તો તમને એવું નહીં બને કે એક પણ ક્વેશ્ચન સમજાય નહીં. પહેલાં બુક આપણને ક્લિયર હશે તો જ ક્વેશ્ચન થશે. સીધા ક્વેશ્ચન આન્સર કરવા જશો
તો કોઈ દિવસ તમને આવડશે નહીં. અને મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે તમે ગોખીને ક્યાં સુધી પાકું કરશો, બરાબર, અને કેટલા પ્રશ્નો ગોખશો. એટલે દરેક બુક છે જે તમને ક્વેશ્ચન આન્સર MCQ ને બધું મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન બધું પ્રોવાઈડ કરે છે. આ બધી જ બુક રિફર કરી શકાય, પણ સૌથી પહેલાં તો આપણે આપણું પાઠ્યપુસ્તક જે છે NCERTની બુક છે આ બુકને ક્લિયર કરવી પડશે, એને સમજવી પડશે, પછી જ ક્વેશ્ચન આન્સર કરાય, બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો. તમને અહીંયાથી અમે જે કંઈ શીખવાડીએ છીએ અને ક્વેશ્ચન આન્સર આપીએ છીએ, આ ક્વેશ્ચન આન્સર નમૂનારૂપ છે કે તમને આના જેવા બીજા ક્વેશ્ચન આન્સર પૂછી શકાય. એટલે તમે આ નમૂનાના આવા ફોર્મેટવાળા ક્વેશ્ચન આન્સર કરી શકો છો. કારણ અને રીઝનવાળા પણ ક્વેશ્ચન આન્સર પૂછાય છે, બરાબર છે. તો આ દરેક પ્રકારના પ્રશ્નો તમારે સમજીને અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો, પણ સૌથી પહેલાં તો આપણું પાઠ્યપુસ્તક સમજી લેવું પડે. બે ભિન્ન જાતિના નર અને માદા વચ્ચે કરવામાં આવતા સંકરણને શું કહે છે? તમને 4 ઓપ્શન આપ્યા છે: આંતરજાતીય સંકરણ, આંતરજાતીય સંકરણ, આંતરપ્રજાતીય સંકરણ કે બહિર્સંકરણ. તો એનો સાચો જવાબ છે બી, આંતરજાતીય સંકરણ. નીચેનામાંથી એક કોષજન્ય પ્રોટીન માટે સાચું શું છે? તમને 4 ઓપ્શન આપ્યા છે. એક કોષજન્ય પ્રોટીન લીલ, જીવાણુ, યીસ્ટ અને અન્ય ફૂગ દ્વારા ઉત્પન્ન કરાય છે. ચરબી અને કાર્બોદિતથી ભરપૂર છે. એક કોષજન્ય પ્રોટીન કાર્બોક્સિલેશનથી મેળવાય છે અને આમાંની એક પણ નહીં. તો તમારો સાચો જવાબ છે ચરબી અને કાર્બોદિતથી ભરપૂર છે એક કોષજન્ય પ્રોટીન. પાકની વનસ્પતિમાં વિપુલ જથ્થામાં પ્રોટીન અને ખનિજ તત્વો માટે કરવામાં આવતું સંવર્ધન એટલે બાયોફોર્ટિફિકેશન. આ તમારો સાચો જવાબ છે. પેશી સંવર્ધન પદ્ધતિમાં નિવેશ્યની જાળવણી માટે કેટલું તાપમાન જરૂરી છે? 24 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ તમારું સાચું જવાબ છે. પેશી સંવર્ધન દરમિયાન ઉત્પન્ન થતા અવિભેદિત કોષ સમૂહને શું કહે છે? તો અહીં સાચો જવાબ છે કેલસ. સાન્તાગર્ટુડિસ નીચેનામાંથી શાનું ઉદાહરણ છે? સાચો જવાબ છે બહિર્સંકરણ. નીચેનામાંથી એક કોષજન્ય પ્રોટીન માટે શું સાચું છે? તો સાચો જવાબ છે તે આથવણની ક્રિયાથી ઉત્પન્ન થાય છે. એક કોષજન્ય પ્રોટીન છે એ આથવણની ક્રિયાથી ઉત્પન્ન થાય છે, સિંગલ સેલ પ્રોટીન. કઈ સંકર વનસ્પતિમાં લાઇસિન અને ટ્રિપ્ટોફેનનું પ્રમાણ તેની હાલની જાતિ કરતાં બમણું નોંધાયું છે? સાચો જવાબ છે મકાઈ. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, એટલે યાદ રાખજો મિત્ર. લાઇસિન અને ટ્રિપ્ટોફેનનું પ્રમાણ વારંવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. મકાઈ તમારો સાચો જવાબ છે, એ યાદ રાખજો. નીચેનું કયું વિધાન IVRIના સ્થાન અને ફાળા માટે સાચું છે? તમને 4 ઓપ્શન આપ્યા છે. સાચો જવાબ છે ઇજ્જતનગર ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય હોવાનું સૂચવ્યું છે. પ્રશ્ન 14. નીચેનામાંથી મીઠા પાણીની સામાન્ય મત્સ્યો પસંદ કરો. તો એના અંદર સાચો જવાબ છે કટલા અને રોહુ. કયા પ્રાણી સંવર્ધન બે ભિન્ન જાતિના નર વચ્ચે પ્રજનન કરાવવામાં આવે છે? તો અહીંયા સાચો જવાબ છે આંતરજાતીય સંકરણ. ક્વેશ્ચન નંબર 16. મકાઈની સંકરિત જાતિમાં હાલની મકાઈની જાતિ કરતાં કયા એમિનો એસિડનું પ્રમાણ બમણું નોંધાયું છે? એના અંદર તમારો સાચો જવાબ છે લાઇસિન અને ટ્રિપ્ટોફેન. આ બીજી વાર રિપીટ થાય છે. પ્રશ્નનું સ્વરૂપ થોડું બદલાયું છે. લાઇસિન અને ટ્રિપ્ટોફેન તમારા પહેલા ક્વેશ્ચનમાં પૂછાણું તો મકાઈ, અહીંયા તમને પૂછાણું છે લાઇસિન અને ટ્રિપ્ટોફેન. જવાબ આપે છે. ક્વેશ્ચન નંબર 17. સસ્પેન્શન સંવર્ધન માધ્યમમાં
પહેલું, અંતઃસ્ત્રાવ ઉમેરવામાં આવે, કેલસ સંવર્ધનની સાપેક્ષમાં તેની વૃદ્ધિ થાય, અને બીજામાં ધીમી થાય કે ઝડપી થાય એ તમારે કહેવાનું છે. તો પ્રશ્નને સમજીએ આપણે. તો શું કહેવા માગે છે? સસ્પેન્શન સંવર્ધન માધ્યમમાં પહેલું ઓક્સિન 2,4-ડી અંતઃસ્ત્રાવ ઉમેરવામાં આવે તો કેલસ સંવર્ધનની સાપેક્ષમાં તેની વૃદ્ધિ બીજું શું થાય છે? તો કે ઝડપી થાય છે. આ તમારો સાચો જવાબ. લાંબા સમય માટે સુષુપ્ત રહેતા બીજમાં કઈ પદ્ધતિથી પ્રાંકુરો વિકસાવી શકાય? અહીંયા સાચો જવાબ છે ભ્રૂણ સંવર્ધન. નીચેનામાંથી એક કોષજન્ય પ્રોટીન માટે શું સાચું નથી? તો તમને અહીંયા સાચો જવાબ આપ્યો છે આથવણની ક્રિયા દ્વારા મેળવવામાં આવતું નથી. તો ખરેખર એ મેળવવામાં આવે છે. મકાઈની સંકરિત જાતિમાં હાલની મકાઈની જાતિ કરતાં કયા પદાર્થ બમણું નોંધાયું છે? ફરીવાર આ જ ક્વેશ્ચન ત્રીજી વાર અલગ રીતે રિપીટ થાય છે. લાઇસિન તમને પહેલાં જે પૂછાઈ ગયું છે લાઇસિન અને ટ્રિપ્ટોફેન, એના પહેલાં જે પૂછાયું છે કે એ શેમાં છે? મકાઈમાં છે. શું છે? લાઇસિન અને ટ્રિપ્ટોફેન. એટલે યાદ રાખજો મિત્રો, 2-3 વાર પ્રશ્ન રિપીટ થયો છે, તમારા માટે અગત્યનો છે. નીચે આપેલા વિધાનો માટે કયો વિકલ્પ સાચો છે? ફહિયાન અને વેનસે મધના દવા તરીકે ઉપયોગની ચર્ચા કરી છે. અને વિધાન વાય, હુબેર આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે જાણીતા છે. તો તમારો સાચો જવાબ છે એક્સ અને વાય બંને સાચા છે. ક્વેશ્ચન નંબર 22. પ્રાંકુરોનું પુનઃજનન શાને આભારી છે? સાચો જવાબ છે કેલસ અને સસ્પેન્શન સંવર્ધન. ક્વેશ્ચન નંબર 23. પ્રાણી સંવર્ધનનો મુખ્ય હેતુ? તમને 4 ઓપ્શન આપ્યા છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટાડવી, રોગ પ્રતિકારક શક્તિ વધારવી, પ્રજનન અવધિ ઘટાડવી કે પ્રજનન દર ઘટાડવો. તો સાચો ઓપ્શન છે પ્રાણી સંવર્ધન. આપણે મુખ્ય હેતુ શું છે? સંવર્ધન કરાવીએ છીએ તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે. સંવર્ધન પદ્ધતિમાં કોષોના અવિભેદિત સમૂહને શું કહેવાય? તો સાચો જવાબ છે કેલસ. કોષોનો જે જથ્થો પહેલી વાર ડેવલપ થાય છે ટિશ્યુ કલ્ચર આપણે કરીએ ત્યારે, તો જે ટિશ્યુ કલ્ચરમાં કોષોનો જથ્થો ઉત્પન્ન થાય, આ જથ્થાને કેલસ તરીકે ઓળખાય છે. ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ? તો સાચો જવાબ છે વર્ગીસ કુરિયન. ક્વેશ્ચન નંબર 26. કોના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણમાં ઘટાડો થાય છે? તો એક કોષજન્ય પ્રોટીનથી. કઈ પરરોહી વનસ્પતિના બીજમાં સંચિત ખોરાક હોતો નથી? તો ઓર્કિડ નામની પરરોહી વનસ્પતિના બીજમાં સંચિત ખોરાક હોતો નથી. મધપુડામાં વંધ્ય માદા માખીની સંખ્યા લગભગ કેટલી હોય છે? તો 30,000 થી 50,000 છે એ વંધ્ય માદા માખી હોય છે જે વર્કર તરીકે કામ કરતી હોય છે. એક મધપૂડો હોય તો એના અંદર એક રાણી માખી હોય છે, 7-8 અંદર ડ્રોન જોવા મળે છે, અને બાકી બધી વર્કર તરીકે માદા વંધ્ય માખીઓ જોવા મળતી હોય છે. મધમાખીની કઈ ગ્રંથિમાંથી મીણનો સ્ત્રાવ થાય છે? તો સાચો જવાબ છે ઉદરીય ગ્રંથિમાંથી. ક્વેશ્ચન નંબર 30. મકાઈની સંકરિત જાતિમાં હાલની મકાઈની જાતિ કરતાં કયા દ્રવ્યનું પ્રમાણ બમણું નોંધાયું છે? લાઇસિન અને ટ્રિપ્ટોફેન. જોયું ને મિત્રો, 4થી વાર આ પ્રશ્ન રિપીટ થાય છે. વારંવાર પૂછાતો પ્રશ્ન છે, એટલે ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 31. વનસ્પતિ પેશી સંવર્ધન પદ્ધતિમાં નિવેશ્યને એક ધારું કેટલું તાપમાન મળવું જરૂરી છે? 24°C. આ પ્રશ્ન પણ રિપીટ થાય છે, એટલે જે પ્રશ્નો રિપીટ થતા હોય એના ઉપર આપણે વધારે ધ્યાન આપીશું.
ક્વેશ્ચન નંબર 32, અંતઃસંકરણ પદ્ધતિની અસર કઈ થશે? તો એનાથી સંતતિઓની ફળદ્રુપતા ઘટે છે. અંતઃસંકરણ જ્યારે થાય, પૂર્વજો એક હોય છે, એને અંતઃસંકરણ તરીકે ઓળખાય, અને આવું વારંવાર બને તો શું થાય છે? તો કે સંતતિઓની ફળદ્રુપતા ઘટે છે. નીચેનામાંથી કઈ જોડ અસંગત છે? તમને અહીંયા સાચો જવાબ આપ્યો છે કટલા અને મેકરેલ. હવે આપણે જોશું તમારા ધોરણ 12નું આગલું 10મું ચેપ્ટર જોશું, કેમ કે તમારું 9 અને 10મું ચેપ્ટર છે એ થોડું નાનું છે અને એમાંથી ઓછા માર્કનું તમને નીટમાં પૂછાય છે, એટલે આપણે ટૂંકમાં આ ચેપ્ટરને હવે સમજશું. સૂક્ષ્મ સજીવો અને માનવ કલ્યાણ, એને ટૂંકમાં આપણે સારાંશ એનો જોઈ લઈએ. વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, લીલ, પ્રજીવો કે જેઓ ખૂબ જ નાના કદના હોય સૂક્ષ્મ સજીવો તરીકે ઓળખાય. તેઓ નુકસાનકારક છે તેટલા જ માનવ કલ્યાણમાં ઉપયોગી પણ છે. તેઓનો દરેક જગ્યાએ વસવાટ છે. આધુનિક ટેકનોલોજી દ્વારા તેઓનો વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે. ઘરગથ્થુ ઉત્પાદનો જેવા કે દહીંનું ઉત્પાદન, ઢોસા, ઇડલી બનાવવા, બ્રેડ ઉત્પાદનમાં, પીણા વગેરેમાં બેક્ટેરિયા અને ફૂગનો ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારની ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનો જેવા કે એન્ટીબાયોટિક્સ, કાર્બનિક એસિડ્સ, આલ્કોહોલ, ઉત્સેચકો, પ્રોટીન, સ્ટીરોઇડ્સ સૂક્ષ્મ જીવાણુઓની પ્રક્રિયાનું પરિણામ છે. ઉર્જા ઈંધણમાં પણ તે મહત્ત્વના છે. સીવેજ ટ્રીટમેન્ટ અને બાયોગેસ જેવા ઉપયોગી પ્લાન્ટ્સ પણ આવા સૂક્ષ્મજીવોને આભારી છે. બાયોગેસ મિથેન, CO2 અને H2 વાયુનું મિશ્રણ છે જે ઉર્જા ઈંધણમાં વપરાય છે. જૈવિક નિયંત્રણ અને જૈવિક ખાતરો કૃષિ ક્ષેત્રે મહત્ત્વના છે, જેમાં બેક્ટેરિયા, ફૂગ, લીલ, વાયરસનો ઉપયોગ થાય છે. સંશ્લેષિત કૃત્રિમ રસાયણો પ્રદૂષકો છે, તેના બદલે આ પ્રકારના રસાયણો જીવન વ્યવહારમાં વાપરવા જોઈએ. હવે ક્વેશ્ચન 1 આપણે પહેલાં સમજશું. Give example to prove that microbes release gases during metabolism. મેટાબોલિઝમ ચયાપચયની પ્રક્રિયા દરમિયાન માઇક્રોબ્સ ગેસીસ રિલીઝ કરે છે. એને આપણે કેવી રીતે પ્રૂવ કરશું? તો કે બેક્ટેરિયા રિલીઝ CO2 which make the dough for ઇડલી, ઢોસા puffy. એટલે કે એને સોફ્ટ ઇડલી અને ઢોસા આપણે એકદમ સોફ્ટ જે ખાઈએ છીએ એ શેના કારણે બને છે? તો એના અંદર બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને એ CO2 પ્રોડ્યુસ કરતા હોય છે, જેથી કરીને આથો જ્યારે આવતો હોય એવા ટાઈમે એમાં બેક્ટેરિયાને હિસાબે CO2 પ્રોડ્યુસ થાય અને આપણને ઇડલી કે ઢોસા છે એ અને સોફ્ટ આપણે ખાઈએ છીએ ત્યારે આપણને લાગે છે. ફર્મેન્ટેશન ઓફ yeast release CO2 which make it an useful raising agent in bakery. બેકરી આઇટમ્સ એટલે કે કેક, બ્રેડ, પાઉં આપણે જે કંઈ ખાઈએ છીએ એ પણ તમને સોફ્ટ લાગે છે ને? તો આ સોફ્ટ લાગે છે શું કામ? તો કે ફર્મેન્ટેશન એટલે કે આથવણની પ્રક્રિયામાં બેકરી આઇટમમાં હંમેશા યીસ્ટનો ઉપયોગ થતો હોય છે. આ યીસ્ટ છે એ પણ CO2 રિલીઝ કરતી હોય છે, જેના હિસાબે આપણે સોફ્ટ અને સ્મૂથ જે ફૂડ આઇટમ છે, બેકરી આઇટમ એ બધી આપણે ખાતા હોઈએ છીએ. ઇન વિચ ફૂડ વુડ યુ ફાઇન્ડ લેક્ટિક એસિડ બેક્ટેરિયા? કયા ફૂડની અંદર તમને લેક્ટિક એસિડ બેક્ટેરિયા એટલે કે LAB બેક્ટેરિયા જોવા મળે છે? મેન્શન સમ ઓફ ધેર યુઝફુલ એપ્લિકેશન્સ. એની યુઝફુલ એપ્લિકેશન્સ તમે મેન્શન કરો. લેક્ટિક એસિડ બેક્ટેરિયા આર ફાઉન્ડ ઇન કર્ડ. દહીંની અંદર દૂધમાંથી જ્યારે દહીં બને છે તો આ લેક્ટિક એસિડ બેક્ટેરિયાની હાજરીને હિસાબે જ બનતું હોય છે. યુઝફુલ એપ્લિકેશન્સ ક્યાં આ યુઝ થાય છે? LAB તો કર્ડિંગ ઓફ મિલ્કમાંથી જ્યારે દહીં બનતું હોય છે. પિકિંગ ઓફ વેજીટેબલ્સ, વાઇન મેકિંગ, વાઇન એટલે એક પ્રકારનો દારૂ, તો એ બનાવવામાં પણ એ યુઝફુલ થાય છે. પ્રિવેન્ટ ગ્રોથ ઓફ ડિસીઝ કોઝિંગ માઇક્રોબ્સ ઇન હ્યુમન સ્ટમક એટલે કે માણસની જઠરની અંદર જે પ્રિવેન્ટ ગ્રોથ ઓફ ડિસીઝ કોઝિંગ માઇક્રોબ્સ એટલે રોગ ઉત્પન્ન કરતા હોય એવા બેક્ટેરિયાને એના ગ્રોથને
થતું અટકાવતું હોય છે. ક્વેશ્ચન નંબર 3. ઇન વિચ વે have microbes played a major role in controlling disease caused by harmful bacteria? તો હાર્મફુલ બેક્ટેરિયા એટલે કે નુકસાનકારક બેક્ટેરિયા, બરાબર છે. ડિઝીઝ કોઝડ બાય હાર્મફુલ બેક્ટેરિયા. વિચ વે હેવ માઇક્રોબ્સ પ્લે અ મેજર રોલ ઇન કંટ્રોલિંગ ડિઝીઝ? માઇક્રોબ્સ છે એ પાછા કંટ્રોલિંગ ડિઝીઝ એટલે કે ડિઝીઝને, રોગને થતો કંટ્રોલ કરવા માટે હાર્મફુલ બેક્ટેરિયાથી કેવી રીતે ઉપયોગી છે? તો એન્ટીબાયોટિક્સ આર પ્રિપેર ફ્રોમ માઇક્રોબ્સ વિચ કિલ ડિઝીઝ કોઝિંગ માઇક્રોબ્સ. એન્ટીબાયોટિક્સ આર પ્રિપેર ફ્રોમ માઇક્રોબ્સ. એન્ટીબાયોટિક્સ ક્યાંથી ઉત્પન્ન થાય, પ્રિપેર કેવી રીતે થાય, કેવી રીતે આપણે બનાવી શકીએ? તો એ જે ડિઝીઝ કોઝિંગ માઇક્રોબ્સ છે કે જેનાથી આપણને રોગ થાય છે, એવા બેક્ટેરિયા છે, એની સામે એન્ટીબાયોટિક્સ બનાવવા માટે પણ આપણે ફૂગમાંથી એન્ટીબાયોટિક્સ બનાવતા હોઈએ છીએ. પેનિસિલિયમ છે એક ટાઈપની, વન ટાઈપ ઓફ ફંગી. તો એમાંથી આપણે એન્ટીબાયોટિક્સ મેળવી અને અમુક પ્રકારના બેક્ટેરિયાનો આપણે નાશ કરતા હોઈએ છીએ. તો તમને અહીંયા આપ્યું છે પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન, આ બધામાંથી આપણે એન્ટીબાયોટિક્સ દવાઓ બનાવતા હોઈએ છીએ, જેનો યુઝ કરીને કિલ ડિઝીઝ કોઝિંગ માઇક્રોબ્સ, અને આપણે એને ડિઝીઝ કોઝિંગ માઇક્રોબ્સને મારી શકતા હોઈએ. ક્વેશ્ચન નંબર 4. નેમ એની 2 સ્પીસીસ ઓફ ફંગસ. ફંગસ એટલે ફૂગ. કોઈ પણ ફૂગની 2 સ્પીસીસના નામ આપો. વિચ આર યુઝ ઇન ધ પ્રોડક્શન ઓફ ધ એન્ટીબાયોટિક્સ. જે એન્ટીબાયોટિક્સની પ્રોડક્શનમાં વપરાતી હોય એવી કોઈ 2 સ્પીસીસના, ફૂગની સ્પીસીસના નામ આપો. એન્ટીબાયોટિક્સ આર પ્રિપેર્ડ ફ્રોમ માઇક્રોબ્સ વિચ કિલ ડિઝીઝ કોઝિંગ માઇક્રોબ્સ. તો આવી એન્ટીબાયોટિક્સ છે એ માઇક્રોબ્સમાંથી જ પાછી બનતી હોય છે, અને એ શું કરે છે તો કે ડિઝીઝ કોઝિંગ માઇક્રોબ્સને મારી શકે છે. પેનિસિલિયમ નોટેટમ એમાંથી આપણને પેનિસિલિન મળે છે, અને સેફેલોસ્પોરિયમ એક્રેમોનિયમ, સેફેલોસ્પોરિન એમાંથી મળતું જોવા મળે છે. આ બંને ફૂગના 2 સ્પીસીસ તમને આપેલી છે જે એન્ટીબાયોટિક્સ તરીકે વાપરવામાં આવતી હોય છે. વોટ ઇઝ સીવેજ? ઇન વિચ વે કેન સીવેજ બી હાર્મફુલ ટુ અસ? સીવેજ શું છે અને એ આપણને કેવી રીતે હાર્મફુલ છે આપણા માટે, એટલે કે નુકસાનકારક છે. વેસ્ટ વોટર હોય એને સીવેજ કહેવાય. વિથ બોથ સોલિડ એન્ડ લિક્વિડ વેસ્ટ. સોલિડ અને લિક્વિડ વેસ્ટ જે ગટરની અંદર કચરો જતો હોય છે, આ જે છે એને સીવેજ તરીકે આપણે ઓળખીએ છીએ. ટુ બી રિમૂવડ ફ્રોમ અ કમ્યુનિટી ફોર હેલ્ધી લિવિંગ. કોન્ટામિનેટેડ ડ્રિંકિંગ વોટર. આ જે સીવેજ છે એ શું કરે છે તો કે ડ્રિંકિંગ વોટર, પીવાનું પાણી છે, એને કોન્ટામિનેટેડ એટલે શું કરે છે તો કે એને જંતુયુક્ત બનાવે છે. કોન્ટામિનેશન એટલે કે એને ખરાબ કરવું, અંદર જંતુઓ ભળી જવા. સેવરલ વોટર બોર્ન ડિસીઝ, અને એના હિસાબે શું થાય છે તો કે અનેક પ્રકારના વોટર બોર્ન ડિસીઝ છે જે પાણીથી ફેલાતા રોગો છે, બરાબર છે. આવું બધું આનાથી થઈ શકે છે. એન્વાયરમેન્ટલ પોલ્યુશન, એનાથી વાતાવરણનું પણ પ્રદૂષણ થતું જોવા મળે છે. વોટ ઇઝ ધ કી ડિફરન્સ બિટવીન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સીવેજ ટ્રીટમેન્ટ? હવે પ્રાઇમરી અને સેકન્ડરી સીવેજ ટ્રીટમેન્ટની અંદર શું ડિફરન્સ છે? ચાવીરૂપ ડિફરન્સ આપણે જે કહીએ એને તફાવત શું છે એમાં? પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં શું કરે અને સેકન્ડરી ટ્રીટમેન્ટમાં શું કરે? તો આપણે એક પછી એક જોશું. મિકેનિકલ પ્રોસેસ, આ તો યાંત્રિક એક પદ્ધતિ છે. સેકન્ડરી ટ્રીટમેન્ટ જે છે એ કેવી છે તો કે બાયોલોજિકલ પ્રોસેસ છે. પછી પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં શું છે તો કે રિમૂવલ ઓફ સોલિડ વેસ્ટ. એના અંદર સોલિડ એટલે કે નક્કર જે વેસ્ટ પદાર્થો છે એને રિમૂવ કરવામાં આવે છે, દૂર કરી દેવામાં આવે છે. સેકન્ડરી ટ્રીટમેન્ટમાં શું થાય છે તો કે રિમૂવલ ઓફ ઓર્ગેનિક વેસ્ટ બાય એક્શન ઓફ માઇક્રોબ્સ. માઇક્રોબ્સ એટલે કે સૂક્ષ્મજીવોના પ્રક્રિયાથી ઓર્ગેનિક વેસ્ટને રિમૂવ કરવામાં આવે છે. પ્રાઇમરીમાં પાછું શું કરે છે તો કે લેસ એક્સપેન્સિવ, એમાં બહુ ખર્ચ આવતો નથી. અને સેકન્ડરી ટ્રીટમેન્ટ છે મોર એક્સપેન્સિવ, એમાં ખર્ચ થાય છે. ક્વેશ્ચન નંબર 7.
3 water samples, namely river water, untreated sewage water, and secondary effluent discharged from a sewage treatment plant were subjected to BOD test. The samples were labeled A, B, C, but the laboratory attendant did not note which was which. હવે અહીં તમને શું કહેવા માગે છે કે બીઓડી ટેસ્ટ માટે 3 સેમ્પલ આવ્યા છે. એક નદીનું પાણી આવ્યું છે, એક સિવેજ ટ્રીટમેન્ટવાળું છે અને એક ટ્રીટમેન્ટ વિનાનું પાણી છે. ટ્રીટમેન્ટ કરી છે, સેકન્ડરી ટ્રીટમેન્ટ આપી છે, અને એક ડાયરેક્ટ જેમાં બધા જ પ્રકારનો કચરો છે, સિવેજ વોટર જ આવ્યું છે. તો આવા 3 સેમ્પલ ABC લેબલ કરીને આપ્યા છે, પણ આ લેબલ છે એ ભૂલથી લેબોરેટરીનો જે માણસ છે કામ કરે છે એ લેબલ આપતા ભૂલી ગયો છે, નામ આપતા ભૂલી ગયો છે. હવે એને બીઓડી ટેસ્ટ કરવાની છે. બીઓડી ટેસ્ટ એટલે શું? તો કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. આ ટેસ્ટ કરી અને હવે એને કહેવું પડશે ને કે ક્યુ સેમ્પલ ક્યુ છે, કેમ કે 3 સેમ્પલ આવ્યા છે, પણ બીઓડી ટેસ્ટ કરી અને ડિફરન્શિએટ કરીને કહેશે. બરાબર છે. બટ ધ લેબોરેટરી એટેન્ડન્ટ ડીડ નોટ નોટ વિચ વોઝ વિચ. The BOD value of the 3 samples A, B and C were recorded as 20 mg પ્રતિ લિટર, 8 mg પ્રતિ લિટર અને અહીંયા આવ્યું છે 400 mg પ્રતિ લિટર respectively. Which sample of the water is most polluted? Can you assign the correct label to each assuming the river water is relatively clean? હવે આમાં એવું કહે છે કે તમે કેવી રીતના કહેશો? લેબલ તો અપાણું નથી, ભૂલાઈ ગયું છે. તો હવે આ તમને માપ આપ્યા છે, બેઝર તમને આપ્યું છે કે બીઓડી વેલ્યુ કેટલી છે, અલગ અલગ છે ને, 20 છે, 8 છે, 400 છે. તો કોની બીઓડી કેટલી છે એના પરથી તમે કેવી રીતના ઓળખી શકશો કે રિવર વોટર ક્યુ છે? તો જે સૌથી ઓછું છે 8 આપ્યું છે ને, તો 8 છે એ મોર ક્લીન એટલે કે રિવર વોટર છે. જેમાં 400 આપ્યું છે એ શું છે? તો કે જે બિલકુલ સિવેજ વોટર છે, ગંદુ પાણી છે, બરાબર, પ્રદૂષિત પાણી છે. તો એમાં 400 વેલ્યુ આવશે અને એનાથી ઓછું તમને એક 20નું મેઝરમેન્ટ આપ્યું છે. તો આ જે છે એ શું ધરાવે છે? તો કે એ સેકન્ડરી ટ્રીટમેન્ટ, એની સિવેજ ટ્રીટમેન્ટ છે એ આપેલી છે, એટલે એના અંદર થોડું એ શુદ્ધ બની ગયું છે, પણ રિવર વોટર જેટલું તો શુદ્ધ નથી જ. બરાબર. એટલે આને આપણે જેમાં 8 છે એને A, B, C તરીકે લેબલ કરશું કે એક છે 8 ઓછું છે રિવર વોટર છે, એનાથી વધારે 20 છે એ સેકન્ડરી સિવેજ ટ્રીટમેન્ટ આપેલું છે, અને 400 છે એ તો સિવેજ વોટર જ છે કે જે પ્રદૂષિત પાણી છે. આવી રીતે આ પ્રશ્નને આપણે સોલ્વ કરી શકીએ. ફાઇન્ડ આઉટ ધ નેમ ઓફ ધ માઇક્રોબ ફ્રોમ વિચ સાયક્લોસ્પોરિન એન્ડ સ્ટેટિન્સ આર ઓબ્ટેન્ડ. તો અહીંયા તમને આપ્યું છે સાયક્લોસ્પોરિન એ ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ, અને સ્ટેટિન છે એ શેમાંથી મળે છે? તો કે મોનોસ્કસ પર્પુરિયસમાંથી. એ શેમાં વપરાય છે? સ્ટેટિન્સ છે બ્લડ કોલેસ્ટ્રોલ લોવરિંગ એજન્ટ્સ તરીકે એ વપરાતું હોય છે. Arrange the following in the decreasing order, most important first of their importance for the welfare of human society. Give reasons for your answer. તમને એવું કહે છે કે આમાં સૌથી ઉપયોગી શું છે એને તમારે પહેલાં લઈને બતાવવાનું છે કે હ્યુમન સોસાયટીને સૌથી ઉપયોગી શું છે. તો તમને 4 વસ્તુ આપી છે: બાયોગેસ, સાઇટ્રિક એસિડ, પેનિસિલિયમ એન્ડ કર્ડ. તો અહીંયા આપણે જોઈએ તો કર્ડ છે એ ફૂડ પ્રોડક્શનમાં વપરાય છે, દહીં છે એ ફૂડ માટે આપણે વાપરશું. તો ફૂડ છે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. પેનિસિલિયમ છે એ શેમાં વાપરશું? તો કે એન્ટીબાયોટિક આઇટમ છે એ. તો એન્ટીબાયોટિક્સ છે એ હ્યુમન ડિઝીઝ જ્યારે થાય ત્યારે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો એનો ક્રમ સૌથી પહેલો આવી જશે. પછી સાઇટ્રિક એસિડ શું છે? તો કે એ ફૂડ પ્રિઝર્વેટિવ માટે વપરાય છે, બરાબર છે. અને ત્યાર પછી અહીંયા આપ્યું છે બાયોગેસ. તો એ શું છે? તો કે રિન્યુએબલ સોર્સિસ છે. બાયોગેસ છે એનાથી આપણે એનર્જી મેળવી શકીએ છીએ ને, તો એ પણ અગત્યનું છે. તો અહીંયા આપણે હવે ક્રમ આપશું કે પેનિસિલિયમ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ત્યાર પછી બાયોગેસ, ત્યાર પછી સાઇટ્રિક એસિડ ફૂડ પ્રિઝર્વેટિવ એ પણ જરૂરી છે,
અને છેલ્લે ફૂડ આઇટમ છે એ પણ જરૂરી છે. ગુજરાતી પ્રશ્ન આપણે જોશું. નાઇટ્રોજન સ્થાપન માટે નીચેનામાંથી કયું સાચું છે? તો તમને 4 ઓપ્શન આપ્યા છે. નાઇટ્રોજન એમોનિયા અને તમારો સાચો ઓપ્શન છે ડી. એમાં આવશે એ અને બી બંને. ક્વેશ્ચન નંબર 2, સીવેજ પાણીનું શુદ્ધિકરણ કોની પ્રવૃત્તિથી કરાય છે? તો એનો સાચો જવાબ છે સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિથી. ક્વેશ્ચન નંબર 3, ઔદ્યોગિક દ્રષ્ટિએ ઇથેનોલનું ઉત્પાદન શાની મદદથી થાય છે? સેકેરોમાઇસીસ સેરેવિસી. બરાબર છે. બાયોગેસના ઉત્પાદનમાં કયા બેક્ટેરિયા જૂથનો વપરાશ થાય છે? તો એમાં મિથેનોજન્સ પ્રકારના જે બેક્ટેરિયાનું જૂથ છે એનો વપરાશ થતો જોવા મળે છે. બીઓડી કોની સાથે જોડાયેલ છે? બીઓડી એટલે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો એ સૂક્ષ્મજીવો અને કાર્બનિક દ્રવ્યો સાથે સંકળાયેલ જોવા મળે છે. એ બંને જગ્યાએ જમ્મુ કાશ્મીરમાં અને એમપી પીએમટીની અંદર પૂછાયેલું છે. એટલે આ પણ એક અગત્યનો સવાલ છે. બાયોગેસ પ્લાન્ટ ઉપયોગી સજીવ કોણ છે? મિથેનોજન્સ. બીઓડી શેનું માપન છે? તો એનો સાચો જવાબ છે તે પાણીમાં કેટલા કાર્બનિક દ્રવ્યો છે તેનું માપન છે. બંધ બેસતું જોડકું કયું છે? તો અહીંયા તમને 4 જોડકા આપેલા છે. એક તમારે તપાસતા જવાનું અને પછી સાચા જવાબ ઉપર જવાનું થશે. રાઇઝોબિયમ શિંબી કુળની વનસ્પતિના મૂળ તંત્ર પર પરોપજીવી. આપ્યું છે માઇકોરાઇઝા ફોસ્ફરસનું શોષણ કરી વનસ્પતિને પહોંચાડે છે. યીસ્ટ બાયોગેસનું ઉત્પાદન અને શ્લેષ્મીય ફૂગ રિંગવોર્મ રોગ કરે છે. બરાબર છે. તો અહીંયા સાચો જવાબ છે માઇકોરાઇઝા ફોસ્ફરસનું શોષણ કરી વનસ્પતિને પહોંચાડે છે. ક્વેશ્ચન નંબર 10, એન્ટીબાયોટિક્સના પ્રથમ શોધક કોણ છે? તો એ ફ્લેમિંગ છે. એનો જવાબ આવશે. કઈ ઉમદા વસ્તુના નિર્માણમાં બેસિલસ યુરીથેન્થીસ વપરાય છે? તો જૈવ જંતુનાશક વનસ્પતિ તરીકે એનો ઉપયોગ થાય છે. અસંગત જોડ ઓળખો. હવે તમને અહીંયા પાછા 4 ઓપ્શન આપ્યા છે. યીસ્ટ તો ઇથેનોલ, પેનિસિલિયમ એમાં પેનિસિલિનમાં એન્ટીબાયોટિક્સ માટે, મિથેનોજન્સ છે એક ગોબર ગેસ એટલે કે બાયોગેસ બનાવે છે. ઉપરની 3 જોડ છે એ યોગ્ય છે. તો હવે ચોથું કોણ બચે છે? સ્ટ્રેપ્ટોકોકસ ટેરિન્સ. તો સાચો જવાબ છે સ્ટ્રેપ્ટોકોકસ ટેરિન્સ. ક્વેશ્ચન નંબર 13, પ્રચલિત જીવવિજ્ઞાનમાં બેસિલસ થુરીજેન્થીસ શા માટે બોડા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે? તો એ જંતુનાશકો તરીકે ઉપયોગમાં લેવાય છે. નીચેનામાંથી સાચું વિધાન ઓળખો. તમને આમાં 4 વસ્તુ આપી છે. મિથેનો બેક્ટેરિયમ એ પશુના આમાશયમાં જોવા મળતા ઝારક બેક્ટેરિયા છે. બાયોગેસ સામાન્ય રીતે કહેવાતો ગોબર ગેસ શુદ્ધ મિથેન છે. ત્રીજું, મોટા ભાગના સ્લજના જથ્થાને ટાંકીઓમાં પમ્પિંગ કરી ઠાલવવામાં આવે છે. આવા ટાંકાને એનરોબિક સ્લજ ડાયજેસ્ટર્સ કહે છે. તો સાચો જવાબ તમારો સી છે. ક્વેશ્ચન નંબર 15, કપાસ અને ફળાઉ વૃક્ષોને નુકસાન કરતી જીવાતનું નિયંત્રણ કરવા માટે ઉપયોગી કોણ છે? તમને 4 ઓપ્શન આપ્યા છે. તો સાચો ઓપ્શન છે બેસિલસ થુરીજેન્થીસ. આ પણ બીટી કપાસ. તમે ખાસ યાદ રાખજો બીટી નામ શું કામ પડ્યું છે? તો એના અંદર બેસિલસ થુરીજેન્થીસ નામના બેક્ટેરિયા દાખલ કરેલા છે એટલા માટે. ક્વેશ્ચન નંબર 16, નીચે દર્શાવેલા બધા કાર્યો કરતા સજીવનું નામ દર્શાવતો સાચો વિકલ્પ કયો છે? દૂધમાં અમ્લો ઉત્પન્ન કરે છે, વિટામિન B12ની ગુણવત્તા વધારે, હોજરીમાંના નુકસાનકારક બેક્ટેરિયાથી બચાવે અને આથવણનું કાર્ય પણ કરે. તો સાચો જવાબ છે LAB. બરાબર છે, લેક્ટિક એસિડ બેક્ટેરિયા.
क्या બેક્ટેરિયા તેમની મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? તો સાચો જવાબ છે એઝેટોબેક્ટર. નીચેની આકૃતિ ઓળખો. તમને જોઈને જ ખબર પડી ગઈ છે મિત્રો, વાયરસની આ છે આકૃતિ. ક્વેશ્ચન નંબર 19, એસ્પરજીલસ નાઇઝરમાંથી મેળવવામાં આવતા એસિડનું નામ આપો. તો એ છે સાઇટ્રિક એસિડ. નીચેનામાંથી કોણ હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન બનાવે છે? તો એમાં રાઇઝોપસ નિગ્રીકેન્સ. જમીનમાં કાર્બનિક દ્રવ્યોનો વધારો કરી આપે છે. તો એમાં સાચો જવાબ છે બ્લુ ગ્રીન આલ્ગી. ક્વેશ્ચન નંબર 22, કીટકો અને સંધિપાદીઓમાં રોગ પેદા કરનાર સૂક્ષ્મજીવ એ છે બકુલો વાયરસ. સ્ટ્રેપ્ટોકાઇનેસ માટે શું સાચું છે? તો લોહીની નળીઓમાં ગંઠાતા રુધિરને અટકાવે છે. ક્વેશ્ચન નંબર 24, ધાન્ય પાકોમાં સૂત્રકૃમિ દ્વારા થતા રોગના નિયંત્રણમાં મદદરૂપ કોણ થાય છે? તો બાયોનિમેટિસાઇડ્સ એ સૂત્રકૃમિ દ્વારા થતા રોગના નિયંત્રણમાં ઉપયોગી થાય છે. ક્વેશ્ચન નંબર 25, સાઇટ્રિક એસિડ કયા સૂક્ષ્મ સજીવમાંથી મેળવવામાં આવે છે? સાચો જવાબ છે એ એસ્પરજીલસ નાઇઝર. ક્વેશ્ચન નંબર 26, રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા વપરાતા સ્ટેટિન્સનું ઉત્પાદન કઈ યીસ્ટમાંથી થાય છે? તો સાચો જવાબ છે મોસ્કસ પુર્પુરિયસ. ક્વેશ્ચન નંબર 27, માઇકોરાઇઝા માટીમાંથી કયા તત્વોનું શોષણ કરે છે? સાચો જવાબ છે ફોસ્ફરસ. આ ક્વેશ્ચન પણ ઘણીવાર પૂછાયેલો છે, એટલે યાદ રાખજો મિત્રો. માઇકોરાઇઝા છે એ ફૂગ માટે વપરાયેલો શબ્દ છે અને માટીમાંથી એ શેનું કરે છે? તો કે ફોસ્ફરસનું શોષણ કરે છે. કયો વિકલ્પ મુક્તજીવી અને સહજીવી ફૂગ માટે સાચો છે? તો ટ્રાઇકોડર્મા ને ગ્લોમસ. સ્વિસ ચીઝ એટલે ચીઝ માટે વપરાયું છે કે કયા બેક્ટેરિયાની મદદથી તૈયાર કરવામાં આવે છે? પ્રોપિયોની બેક્ટેરિયમ શાર્મની. વિભાગ એમાં સજીવોના નામ દર્શાવેલ છે અને વિભાગ બીમાં તેમના દ્વારા બનાવાતા પદાર્થોના નામ દર્શાવેલ છે. તો તેમાંની સાચી જોડ તમારે પસંદ કરવાની છે. સેકેરોમાઇસિસ, એની સામે તમારે જવાબ આવે છે ડીમાં. પહેલાંની સામે એસ આવે છે બ્રેડ, બરાબર. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, તો લેક્ટિક એસિડ. એઝેટોબેક્ટર, તો એમાં આવશે એસિટિક એસિડ. અને ક્લોસ્ટ્રીડિયમ, તો એમાં આવશે બ્યુટરિક એસિડ. હવે આપણે થોડા 8મા પાઠના ક્વેશ્ચન બાકી હતા, એ પણ જોઈ લઈએ. તમે છેલ્લે 86 ક્વેશ્ચન કર્યા છે મિત્રો, યાદ કરો. નવજાત શિશુના જન્મ બાદ શરૂઆતના તબક્કામાં માતાના દૂધમાંથી બાળકને મળતું એન્ટીબોડીયુક્ત દ્રવ્ય કયું છે? કોલેસ્ટ્રોમ. આપણે અગાઉના 8મા ચેપ્ટરમાં આ ભણી ગયા છીએ. થોડા એને પણ ફરીવાર રિવાઇઝ કરી લઈએ, કેમ કે તમારા 8મા યુનિટમાં 8, 9 અને 10 આ 3 પાઠનો સમાવેશ થાય છે. તો આજે ફરીવાર આપણે થોડું 8મા પાઠને પણ યાદ કરી લઈએ. એમાં છે તમારો ક્વેશ્ચન નંબર 87, વૃદ્ધિને અનુસરીને યોગ્ય ક્રમ દર્શાવો. તો એમાં સાચો જવાબ છે ડી, સ્પોરોઝોઇટ, ક્રિપ્ટોસાઇઝોન્ટ અને ક્રિપ્ટોમેરોઝોઇટ. આ તમારા મેલેરિયાની અંદર જેનો સમાવેશ થાય છે કે આ બધી કયા સ્ટેજ આવે છે, તો એ તમારે યોગ્ય ક્રમમાં દર્શાવવાના થાય છે. ક્વેશ્ચન નંબર 88, કઈ માછલી મચ્છરની ઈયળોને ખાઈ જતી હોય છે? તો એમાં ગંબુશિયા માછલીનો સમાવેશ થાય છે. ક્વેશ્ચન નંબર 89, હેપેટાઇટિસ બીની રસી શામાંથી બનાવવામાં આવે છે? તો યીસ્ટમાંથી બને છે. ક્વેશ્ચન નંબર 90, રક્તકણોનું મોટું સંગ્રહ સ્થાન, એમાં સાચો જવાબ છે બરોળ. કેમ કે રક્તકણોનો જે નાશ થતો હોય એ પછી બરોળમાં એકઠા થતા હોય છે.
કમ્પ્યુટેડ ટોમોગ્રાફીમાં સીટી સ્કેન કયા કિરણોનો ઉપયોગ કરાય છે? તો એમાં ગેમા કિરણોનો યુઝ થતો હોય છે. ટીટનસ અને સર્પદંશના કિસ્સામાં આપવામાં આવતી રસી કયા પ્રકારની પ્રતિકારકતા કહેવાય? તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવામાં આવે છે, પેસિવ ઇમ્યુનિટી. એલર્જન્સ સામે કયા પ્રકારની એન્ટીબોડીનું સર્જન થાય છે? તો એમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન E. માસ્ટ કોષોમાંથી સ્ત્રાવના કયા પ્રકારના રસાયણોથી એલર્જી થાય છે? તો એમાં સાચો જવાબ આવશે સેરેટોનિન. ઉંમર વધવાની સાથે નાની થતી જતી ગ્રંથિ કઈ છે? થાઇમસ. ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાં એઇડ્સનો ચેપ જોવા મળ્યો? તો તમિલનાડુમાં. શ્વેતકણોની સંખ્યા વધી જાય તો કેવા પ્રકારનું કેન્સર થાય? લ્યુકેમિયા. કેન્સર કોની સાથે સંકળાયેલ છે? પેશીની અનિયંત્રિત વૃદ્ધિ સાથે. યોગ્ય જોડ મેળવો. પહેલું આપ્યું છે ભૌતિક અંતરાય, એની સાથે જવાબ આવે છે પી ત્વચા. દેહધાર્મિક અંતરાય, એના સાથે જવાબ છે મુખ ગુહાની લાળ. કોષીય અંતરાય, એમાં આવશે શ્લેષ્મકણો. અને કોષરસીય અંતરાય, એના સાથે આવશે ક્યુ ઇન્ટરફેરન્સ પ્રોટીન. તો તમારો સાચો જવાબ છે ડી. ધન્યવાદ મિત્રો. મને આશા છે તમને યુનિટ 8ના ત્રણેય ચેપ્ટર 8, 9, 10 બરાબર રીતે સમજાઈ ગયા છે અને હવે પરીક્ષામાં નીટના એક્ઝામ સોલ્વ કરવામાં તમને કોઈ જ વાંધો નહીં આવે. ક્વેશ્ચન બધા જ તમને ફાવશે એવી મને આશા છે.